પાદરામાં બનેલી બ્રિજ તૂટવાની ઘટનાને લઈને સરકાર સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે સરકારે આ ઘટના બાદ હવે રાજ્યમાં જૂના અને જર્જરિત બ્રિજ માટે તપાસ કરવામાં આવે તેવા આદેશ આપવામાં આવ્યા છે। ત્યારે બનાસકાંઠામાં આવેલા જૂના અને જર્જરિત પુલોને લઈને કલેક્ટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે। R&B વિભાગના અધિકારીઓની અલગ અલગ ટીમો દ્વારા જિલ્લાના પુલોની તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં દાંતા અને પાલનપુરને જોડતા મુખ્ય હાઈવે હાતાવાડા પુલની તપાસ માટે દાંતા R&B ની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને સમગ્ર જૂના પુલને લઈને તપાસ કરવામાં આવી હતી અને તપાસ બાદ આ સમગ્ર અહેવાલ કલેક્ટરને સુપ્રત કરવામાં આવશે અને ત્યારબાદ આ અહેવાલ રાજ્ય સરકારમાં મોકલવામાં આવશે। આ ઘટના બાદ માનનીય કલેક્ટર શ્રી તથા માર્ગ અને મકાન વિભાગ દ્વારા તમામ બ્રિજોનું નિરીક્ષણ કરવા માટે આદેશો કર્યા છે। જે અન્વયે અમારે અંબાજી તરફથી ટીમો બનાવી અને અલગ અલગ બધા બ્રિજ નિરીક્ષણ કરવાનું આજનું આયોજન છે, તેને અમે બારીકાઈથી નિરીક્ષણ કરીશું અને સાંજ સુધીમાં જે નિરીક્ષણ કરીને એનો અહેવાલ રજૂ કરીશું। જ્યાં જ્યાં રિપેરિંગની જરૂરિયાત હશે તે તાત્કાલિક કામગીરી શરૂ કરાવીશું। બ્રિજ ને કલવર્ટ્સને છે, મેજર બ્રિજ ને માઇનર બ્રિજ અમારે ટોટલ અહીંયા 29 છે। એ અમે આજે સાંજ સુધીમાં નિરીક્ષણ કરીશું। બીજા નાના કલવર્ટ્સની છે એનું આગામી 2-4 દિવસમાં આયોજન કરીશું। અત્યારે અમારી 3 ટીમો કાર્યરત છે, જે અત્યારે નિરીક્ષણ એમનું ચાલુ છે। ત્યારે આજે R&B વિભાગની અલગ અલગ 3 ટીમો દ્વારા જૂના અને જર્જરિત પુલોની તપાસ કરવામાં આવી હતી। સ્થાનિક લોકોનું કહેવું છે કે આ ઘટના બન્યા બાદ હવે તંત્ર જાગ્યું છે। જિલ્લામાં ઘણા પુલ જર્જરિત હાલતમાં છે। અહીંયા દાંતા નજીક હાતાવાડા પુલ 50 થી 60 વર્ષ જૂનો પુલ છે, જે પુલો પર વારંવાર ખાડા પડી જાય છે અને અધિકારીઓને ફોન કરવા છતાં પણ ખાડાઓ પૂરવામાં આવતા નથી, રિપેરિંગ કામ કરવામાં આવતું નથી। અહીંથી વાહનો લઈને ચાલવામાં પણ ભય સતાવે છે અને તંત્રને અનેક રજૂઆત કરવા છતાં તંત્ર સાંભળતું નથી અને હવે જ્યારે આ ઘટના બની છે ત્યારે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। જિલ્લામાં 60 વર્ષ જૂનો મેરવાડા પુલ, દાંતા પાલનપુર વચ્ચે આવેલો હાતાવાડા પુલ અને ઇકબાલગઢ બનાસ નદી ઉપર આવેલો પુલ જર્જરિત છે। ત્યારે આ પુલ જૂના પુલોની તપાસ કરી અને તાત્કાલિક નવા પુલ બનાવવો જોઈએ। જે મોટાસડા અંધારિયા પુલ બનાવેલો છે, લગભગ મારી ઉંમરથી 50-60 ઉંમર છે, પણ 50-60 ઉંમર પહેલાંનો જે પુલ બનાવેલો છે એ પુલની જર્જરિત હાલતમાં છે, પણ એની અધિકારીઓને વારંવાર કહેવામાં તપાસ કરવામાં પણ કોઈ અધિકારી એની તપાસ કરતા નથી। બરાબર, આ જે પુલની ઘટના, જે પાદરાની ઘટના બની, એને ઘટના બાદ લોકો અધિકારીઓ તપાસ કરવા માંડ્યા કે પુલ જર્જરિત પુલની તપાસ કરો, રિવેરેશન કરાવો, પણ એના પહેલાં કોઈ તપાસ કરતા નહોતા। બરાબર, લાખો લોકો એમના પોતાના જીવ ગુમાયા છે। બરાબર, તો સરકારી તંત્ર કેમ જાગતું નથી? સરકારી R&Bના માર્ગ અને મકાનના અધિકારીઓ એટલા નફ્ફર થઈ ગયા છે કે આની તપાસ બી કરતા નથી। હા, અમે લોકો અરજીઓ કરે છે, માહિતી માગે છે, પણ આનો કોઈ જવાબ બી આપતા નથી। જ્યારે ઘટના બને ત્યારે સરકાર જાગે છે, આના પહેલાં કોઈ પગલાં લઈ નહીં શકતી। તો વારંવાર આ દર વર્ષે એનું વેલેશન રિલીઝ થતું હોય, તપાસ થતી હોય, તો આ દુર્ઘટના કદી પુલ પર બને નહીં। આવી એક મોટાસડાની બાજુમાં અમારો મોમણસનો એક પુલ છે, બરાબર, એ બી 60-70 વર્ષ જૂનો રતનપુર મેરવાડા, 3 વખત એના મોટા ખાડા પડ્યા, તૂટી ગયો, પણ હજી ઘણી એનું કોઈ રિવેલેશન એનું કોઈ બનાવવાનું, કોઈ નવું પુલ બનાવવાનું આવતું નહીં। 70-80 વર્ષ થઈ ગયા રતનપુર મેરવાડા પુલને, એની કોઈ તપાસ થતી નથી। આ અધિકારીઓ ફૂટી ગયા છે, શું કોઈ ખબર નથી પડતી। કાયદો તો અધિકારીઓ ઘોડીને પી ગયા છે। શું માંગ છે? અમારી માંગ એ છે કે એની તપાસ કરે, રિવેલેશન જૂનો પુલ થોડી નવો બનાવે, એને રિપેરિંગ કરે, પણ કોઈ અધિકારીઓ કોઈ સાંભળતા નથી। બસ આ સાઈડમાં પાણી તૂટી ગયું, એના બે પિલર ઊભા કરીને નીકળી જાય છે।